હાય કામ બધું થઈ ગયું, રસોઈ થઈ ગઈ. થોડીક વાર પંખે બેસું પછી મમ્મીને જમવાનું આલીશ. આમ તો જો હજુ રોટલી બાકી છે, પોતા કરવાના બાકી છે, શાક કર્યું કે નહીં શી ખબર. મહારાણી તો બેઠા જઈને પંખે. શાક તો થઈ ગયું છે. આજે તો એનો વારો પડાવડાવજો. ગીત આવે ને એટલે એનો વારો પડાવડાવજો. આમ તો જો પોતા કરે છે અહીંયા પાણી વાળું રહી ગયું. હા મમ્મી, કરી લઉં છું. હા, ડોબા જેવી છે, એક કામ મૂકી આવવું પડે મારે તો. લો. હા હા, બસ આ છેલ્લી એક રોટી રહી છે મને. હા, એ મમ્મી તને પછી ફોન કરું, મારી રોટલી બરી ગઈ. પાછા મારા સાસુ હોય ને મને બોલશે, પાછા ભારી જશે ને તો. હા હા, મૂકું ચાલ. આ શું કર્યું તે? એટલી બાળી દીધી? એ પણ મમ્મી ભૂલથી બરી ગઈ હતી રોટલી. તારે તો રોજનું થઈ ગયું છે, રોજ કઈનું કઈ બાળી દે. આજે તો તને છે ને પાઠ ભણાવવો જ પડશે મારે. તો અત્યારે ના ખબર મમ્મી, પડશે. ના તો મમ્મી, તને ના ખબર મમ્મી, પડશે. મમ્મી ભૂલથી બરી ગઈ હતી પણ મારી રોટલી. મમ્મી હવે તું જો, હવે બાર. ભાભી શું થયું તમને હાથમાં? કશું નહીં દીદી, કશું નહીં થયું મને. તમે કેમ રોવો છો? આટલું બધું કોણે દજાડ? કઈ નહીં. મમ્મીએ દજાડ્યા હશે ને, હે ને? ના ના દીદી, એ તો મારે ભૂલ થઈ ગઈ હતી. મારો હાથ રોટી નડી ગયો હતો એટલે. હા, આ રોટલી તાજી ગઈ એટલે ના ના ના, એટલે જ ના, કશું નહીં થયું દીદી. તમે ભાભી કેમ કાંઈ બોલતા નથી? મમ્મીની સામે તમારે અવાજ ઉઠાવવો જોઈએ. મોટા છે મમ્મી, કહેવાય આપણે એના સામે ના કહેવાય. પણ મમ્મી છે તો કાંઈ જાનવરની જેમ થોડું કઈ ટ્રીટ કરવાનું હોય. તમને આ રીતે દજાડી કઈ રીતે કે આજે ભાઈ આવે ને એટલે વાત છે? ના ના દીદી, આ દીદી તમારી બહેન કશું ના કહેતા ને, તો કહેશો ને તો વધારે ઘરમાં ઝઘડા થશે. એના કરતા કશું જ ના કહેતા. હું સહન કરી લઈશ બધું. હું શું કરું? અરે આરતી, હા મમ્મી. બેટા જો આ એક છોકરાની વાત આવી છે, બાયોડેટા ને બધું જોઈ લે કેવો છે. તારા માટે વાત પછી આગળ કરીએ આપણે. મારે તો લગ્ન જ નથી કરવા મમ્મી. મારી સાથે લગ્નની વાત જ નહીં કરવાની તમારે. કેમ? શું? મને તો ડર લાગે છે. મારે તો કરવા જ નથી લગ્ન. મને તારા જેવી સાસુ મળી ગઈ તો. મારા જેવી એટલે તું શું કહેવા માંગે છે? મમ્મી, તે આજે ભાભી સાથે જે કર્યું છે એ તારી દીકરી સાથે કોઈ કરે, દજાડી દે તો કેવું લાગે તને? ભલે તું મને કહેતી ન હોય, હું બધું જોઉં છું. તું ભાભી પોતું કરતા હોય ત્યારે પાછળથી પાણી નાખી દે છો. એને અંદર એટલું હેરાન કરે છો, તે ટોર્ચર કરીને મૂકી દીધા છે ભાભીને. તારી દીકરી સાથે આવું કોક કરશે તો તને કેવું લાગશે? તારી વાત સાચી છે હો આરતી. મારી ભૂલ થઈ ગઈ. મારે આવું ના કરવું જોઈએ કિસુ જોડે. કાલે સવાર તને કોક કરે તો મને કેટલું દુઃખ થાય. મારી ભૂલ થઈ ગઈ. મારે આવું ના કરવું જોઈએ. મને માફ કરી દે હો આરતી. માફી મારી નહીં, ભાભીની માંગવી જોઈએ તમારે. સાચી વાત છે. ના મમ્મી, મેં કશું નહીં કર્યું. ના મમ્મી. અરે ના, હું ના, કઈ, ના, ના. અરે હું તારે છે ને લાય બરફ લગાવી દઉં. ના, હું ઘસી લઈશ મમ્મી. હું તારી માફી માંગવા આવી છું કે શું હું તને કશું નહીં કરું. મારી ભૂલ થઈ ગઈ, તું મને માફ કરી દે. ભાભી, તમે આજ પછી જો મમ્મીની કોઈ વસ્તુ સહન કરી છે ને તો હું તમારી સાથે પણ વાત નહીં કરું. એ મોટા કહેવાય દીદી આપણા કરતા. તો પણ કોઈ ખોટી વસ્તુ સહન કરવામાં નહીં આવે. અને મમ્મી, તમે પણ માફી માંગો ભાભીની કે આજ પછી આવું કોઈ દિવસ નહીં કરો એની સાથે. ના સાચી મમ્મી, વાત એમાં છે. માફી ના હોય. માંગો. સાચી વાત છે. મારી ભૂલ થઈ ગઈ. હવે હું તને આવું નહીં કરું. હું જેવું આરતીને સાચવું છું એવું તને સાચવીશ. મારાથી ભૂલ થઈ ગઈ. મમ્મી, પોતાની વહુની કદર કરાય, કેમ કે એક દિવસ તારી દીકરી પણ કોકના ઘરની વહુ થવાની છે. સાચી વાત તું એમની કદર નહીં કરીશ તો મારી કદર કોણ કરશે? સાચી વાત છે. મેં બહુ મોટી ભૂલ કરી છે મારી વહુને હેરાન કરીને. હળી મળીને રહેવાનું બધાએ.